સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકાના જીંજવા ગામે બટાકામાં સૂકો રોગ વાયરસ જોવા મળતા ખેડૂત ચિંતાતુર જોવા મળ્યા હતા। બટાકાનું મોંઘા ભાવનું બિયારણ લઈને બટાકાની વાવણી કરેલ, પરંતુ 50 દિવસની અંદર સૂકા રોગનો વાયરસ જોવા મળતા જાણીતી અને મોંઘી કંપનીની દવા છોડવા છતાં બટાકામાં કોઈ રિઝલ્ટ જોવા ન મળતા બટાકાની સાઈઝ વધતી ન હોવાથી ખેડૂત ચિંતાતુર બન્યા છે। ત્યારે ખેડૂત દ્વારા સરકારને વિનંતી છે, યોગ્ય સર્વે કરી જગતના તાતને દેવામાં ડૂબતો બચાવવાની આજીજી ખેડૂતો કરી રહ્યા છે। મનોજ રાવલ, ગુજરાત। ગામના ખેડૂતો છીએ। છેલ્લા 5 વર્ષથી બટાટાની ખેતી કરીએ છીએ, પણ આ છેલ્લા વર્ષે લગભગ ગામના 90% સીમાડામાં બટાટાનું વાવેતર થયેલું છે। જુદી જુદી વેરાયટીઓ વાવેલી છે। એમાં જોઈતા ઉપાયો પણ કરેલા છે જેમાંથી રોગ ન આવે, તેમ છતાં પણ આ વર્ષે બટાટામાં પાછોતરો સુકારો નામનો રોગ પુષ્કળ પ્રમાણમાં આવેલો છે અને ખેડૂતોએ લગભગ 1 વીઘે 70,000 રૂપિયા જેટલો ખર્ચો કર્યો છે। તેમ છતાં પણ આ વખતે ખેડૂતોના હાથમાં કંઈ આવે તેમ નથી। આ ખેડૂતો જે બટાટાની સાઈઝ છે એ પણ બિલકુલ નાની, 70,000 ખર્ચો કરવા છતાં પણ, એટલે તમે સમજી શકો છો કે ખેડૂતોને આમાંથી શું મળે। ખેડૂત લગભગ 50 થી 60 દિવસ થયા છે વાવેતરના, હજુ તો લગભગ 1 મહિનો જેટલો બટાટો રહે તો સાઈઝ બને, પણ હવે બટાટો 1 મહિનો સુધી રહે એવી કોઈ સ્થિતિ નથી। એટલે આ બાબતે ખેડૂતોની માગણી છે કે સરકાર તરફથી આનું કંઈક પેકેજ જાહેર કરવામાં આવે અને ખેડૂતોને મદદ કરે એવી અપેક્ષા।